તો અમે અત્યારે લીલિયામાં અમીમો તો ગઈ હવે અત્યારે લીલિયા પહોંચી ગયા અને અહીંયા જે આ ખુંભણિયા મળે છે ફાઇનલી વાડી અંદર એન્ટર થઈ ગયા છે અને અત્યારે તો થોડું કેમ છો બધાએ મજામાં? આજનો વ્લોગ શરૂ થાય છે ઠેઠ 4 વાગે શરૂ થાય છે કારણ કે આજે સવારનો વ્લોગ ઉતાર્યો નહોતો અત્યારે ઉતારી કારણ કે અમે અત્યારે જાય છે અમરેલી. અમારે એક ફોર્મ ભરવાનું છે અને અમરેલીથી તો જાશું, નાસ્તો બાસ્તો કરશું, ફોર્મ ભરી દવા બવા લઈને પછી આવશું. તો તૈયાર થાય છે પછી નીકળી. લેડીઝને તૈયાર થવામાં બહુ વાર લાગે. મારે નાવાનું બાકી હતું તો હું તૈયાર થઈ ગયો ક્યારનું. હું એની પહેલાં તૈયાર થતો તો તૈયાર થઈ ગયો. હજી થાય છે અડધી કલાક તો વિચાર કર્યો ક્યારે કપડાં પહેરવા એમ. એવો પ્રોબ્લેમ હોય ને તો કોમેન્ટ કરો. તમારે તો મળી અમરેલી જઈને. અને હવે અત્યારે પહેલાં જઈશું ફોર્મ ભરવા. તો ડોક્યુમેન્ટ બધા લઈ લીધા છે. ફોર્મ ભરી લેશું પછી જઈશું પપ્પાને દવા લેવા. પપ્પાને દવા લઈને પછી જઈશું નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી ઘરે હે ને. તો કાંઈ નહીં, બસ હાલો મળી આવે થોડી વારમાં. અત્યારે અમારું ફોર્મ તો ભરાઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. આ જે મેન દુકાન છે ને આલુપુરીની તો બંધ છે. હવે બીજે જઈએ છીએ અમે. અને કાંઈ નહીં, બસ જો તમારો ડેપો અમરેલીનો તમે તો નહીં જોયો હોય. ગાઈસ તો રોજ આવે જો કયું ફોર્મ ભર્યું આપણે કુંવરબાઈ મામેરાનું ફોર્મ ભર્યું છે. જેના નવા નવા લગ્ન થયા હોય એ લોકો ફોર્મ ભરી આવો કુંવરબાઈ મામેરાના. સરકાર આપણે આટલું એટલું કરે છે તો આપણે ભૂલાય નહીં. તો કાંઈ નહીં, બસ હાલો મળી હવે થોડી વાર. અત્યારે આલુપુરી મસ્ત મંગાવી લીધું છે અને ખાવસા તૈયાર થાય છે અને મુહૂર્ત કરી નાખ્યું. કેવી લાગી? અત્યારે અમે લોકોએ નાસ્તો કરી લીધો ને પછી બાજુની દુકાન જ્યાં કવર મળતા હતા ત્યાં ગયા. મારા ફોનનું કવર છે ને ચારે બાજુથી તૂટી ગયું હતું તો એક કવર લીધું મસ્ત. અને કાંઈ નહીં, બસ હવે ઘરે જશું. તો ગાઈસ અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ. બસ 1 મિનિટે પૂરી નથી થઈ. લીંબુ ધોઈ મમ્મીએ શીખવા છે પંખા નીચે. મારા નણંદને મોકલવાના છે ને કાલે પપ્પા જાય છે વડોદરા મોનિકાબેનની પાસે. તેની હાટું લીંબુ ને એવું બધું મોકલવાનું છે. અને કંઈ નહીં, બસ અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. ફોર્મ બોમ ભરીને દવા લઈને ઘરે આવી ગયા. અને કંઈ નહીં, બસ થાકી ગયા છીએ. પવનમાં ધૂળ એટલી ઉડતી હતી ને કેમ કે આજ વરસાદ નહીં પડ્યો હોય, બહુ ઉડતી ધૂળ. તો કઈ નહીં, મસાલો મળી આવે. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને અત્યારે વાગ્યા છે 10 અને અમે 2 જણા જઈએ છીએ ટીબડી નણંદના ઘરે. એમ છે કે 7મ 8મ પહેલાંનું કહેતા જવું જવાતું નહોતું. તો કાંઈ નહીં, બસ જો અત્યારે હવે ટાઈમ મળ્યો છે. પપ્પા ગયા છે વડોદરા અને અમે 2 જણા નવરા છીએ તો જાય છે ટીબડી. તો કાંઈ નહીં, બસ હાલો મળી હવે થોડી વારમાં. અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ. હમણાં પૂછી જશું, કાંઈ વાત નહીં લાગે, કાંઈ આવું છે નહીં એટલું બધું. અને કાંઈ નહીં, બસ જો નજારો આવું છે. અત્યારે પહોંચી ગયા છીએ અમે અમારા નણંદના ઘરે અને બસ જો એનું ઘર છે. ની અંદર છે ને લોટ બાંધે છે. 11 વાગ્યામાં તમે તો લોટે બાંધવા માંડ્યા એટલે ઉતાવળ રાખવી છે. હે સંજયભાઈ, કેટલા વાગ્યા? 11:30 તો થઈ ગયા છે. તો કાંઈ નહીં, બસ જો મળી આવે થોડી વારમાં. ગાઈસ હું બતાવું તમને મારા નણંદ છે ને એમના સાસુને. કેમ છે માસી? તમારે સારું છે ને? તબિયત પાણી કેમ છે? માસા કેમ છે તમને? સારું છે? ઠીક. તબિયત પાણી સારા? લીલીબેન ક્યાં છે? મસ્ત ફોટા બનાવરાવ્યા છે.
કઈ નહીં ગાઈ ચાલો મળીએ હવે થોડી વારમાં. બાય બાય. આ છે મારા નણંદના નણંદ નાના નણંદ. કેમ છે તમને? સારું ને? તમે શું કરો છો? હું આ છોકરાને ભણાવું છું. તો ગઈ જો આ 70-80 વર્ષ જૂની છે આ ઘડિયાળ એમ ગઈ છે. આમાં ડંકો વાગે છે તો હું તમને સંભળાવીશ. હે દીશો ડંકો કેવો જોરથી વાગે કે ધીમો વાગે? જોરથી. આખા ઘરમાં સંભળાય? સરસ લ્યો. કેમાં દીશુ બે બેનું એ નવી સાયકલ લીધી છે. મને કહે તમે સાયકલ ચલાવો એમ. તો હકાડી હાલો. કરાટેથી હકાડી નથી. પૈસા તો કિસુ નામ જો આ કિસુ ના પૈસા છે એના ભેગા કરેલા બધા હે જો વાહ એ કિસુ આ આ કિસુ મને એટલે મારી પાસે નથી. હા ગિફ્ટ માં આપે છે હાલો બહાર નીકળીશ હું અને દીશુ જો આમ ચલાવે છે તો હું હમણાં રાઉન્ડ મારું સાયકલનો. મને બીક લાગે છે પણ સાયકલ કરતા. ચલાવું બ્રેક ની મારતા ઊભી રાખવી હોય તો બ્રેક ની મારતા બ્રેક બહુ છે. ગલુડિયા કેવા છે? વાહ બાબા આ ઘણાય છે. તો ગાઈસ એક રાઉન્ડ મારો સાયકલમાં. તો ગાઈઝ આ છે દેશી સાહેબ. આપણા સમયમાં આવતી દેશી સાહેબ. અત્યારે આ તો મોટી છે. ઇંગ્લિશ આલ્ફાબેટ ઇંગ્લિશના મૂળાક્ષર છે આ. અને આમાં વાર્તા આપેલી છે મસ્ત મસ્ત. તો તમારે લોકોની વાર્તા સાંભળવી છે તે સંભળાવું. કિસુ સાંભળી છે વાર્તા? નથી સાંભળી. અત્યારે ઘડીક બાર આટા માર્યા અને અત્યારે છાંયો થઈ ગયો છે. બહુ તડકો હતો બહાર હતા ત્યારે અંદરે છાંયો થઈ ગયો અને આજ ગરમી થાય છે. અને કાંઈ નહીં બસ જો આટા મારે છે અહીં કઈ મારે નણંદ. અહીંયા આવી આવો આટા હું મારો સાહેબ બે જબર પાય ઘડી. શું હાલે છે? હું આ જોઈ તમારા ફોટા બહુ મસ્ત છે. મારા બેન આવો બનાવવા. આપણે કેટલા વર્ષ થયા ફોટાના? 12 વર્ષ. હમણાં જ બનાવ્યા વર્ષ થયા. મસ્ત છે. 13 વર્ષ થયા. જામનગર કડાવ્યા હતા ને અમારે નીચે બનાવ્યા. અત્યારે વાગ્યા છે 2 અને અમે લોકોએ જમી લીધું છે. જમીને હવે મારા નણંદની વાડીએ જાય છે અમે બધા આટો મારવા. અને તડકો અત્યારે બહુ લાગે છે. આમ રોજ વાદળા હોય આજે તડકો. બસ તો બે નહીં આવી તો કાંઈ નહીં બસ જો જાય છીએ અને મળી હવે વાડીએ જઈએ. કેમ તડકો કેવો લાગે છે? તડકો બહુ લાગે છે. હે? તડકો નથી પણ આમ બફારો બહુ થાય છે. પવન નથી જરાય. પવન આજે નથી ને. વાહ છે વાડી જો ઓડી દેખાય. આ જો આ દીશુ આગળ સાયકલ લગાવે તો આ કંઈક જો પાળા જેવું છે કંઈક. સીને તો અમારી હોય કા અમારી મોટો અત્યારે પવન તો છે પણ ગરમી બહુ થાય છે. આ પહેલી વાર વાડી આવી છે તડકાની તો રિએક્શન જોઈ કેવો આવે શું થાય કેમ લાગ્યું? થાકી ગઈ કે 1 કિલોમીટર જેટલું હાલ્યા હશે? એટલું હેલા છે 1 કિલોમીટર જેટલું. તો થાકી ગઈ. પોરો ખાવ ઠંડુ પાણી. તો હાલો મળીએ આગળ. તો ગાઈસ ફાઇનલી વાડીએ પોગી ગયા છે અને આવું કંઈક છે. આ ઓરડી છે ગામના પાદરમાં છે. આ ઝટકા શોટ લાગે છે અને આવો કપાસ છે.
રસ્તો અહીંથી જ છે પણ અહીં હું પાણી હોય ને એટલે હાલી નવાય નહીં, ગાડી આવે ને ટ્રેક્ટર લઈને આવવું પડે. તો સારું લાગે છે. તમારે તો રોજ નું એટલે તમને કઈ નવી નહીં અમને લાગે. કઈ નવીન ન લાગે, દરરોજ નું હોય. હું કીશું તને કેવું લાગે છે? ભાઈ ઈ તો અને હમણાં મેં ખીચડી છે ને અહીંયા ગઈ છે. તો કઈ અમે અત્યારે બેઠા હતા ને મસર બહુ કવડે, તો મસર એક હાથમાં આવી ગયો ને તો અવડો મસર છે સમજો, ડાયરેક્ટ જિંદગી બગાડે. એક વાહ મને કવડે છે અત્યારે હાલમાં, જઈ જીત કવડતો હતો, હજી એક પકડ્યો છે. એ બહુ તાપ લાગે છે. ઓહો, તું આઈ લગી પગી ઘરે કેમ પોગે? ગરમ ગરમ લાગે છે. એને તેડીને લઈ જાય પડ્યા ઘરે. તો હાલો મળીએ પછી થોડી વારમાં. મકાઈ વાવી છે પણ હજી કઈ આવ્યું નથી એમાં. સીબડા વાવ્યા છે ને? થાય એટલું તાપ લાગે ઉનાળો. તો હાલો પછી મળીએ. તો ફાઇનલી અમને તો આદત હોય તડકાને રખાડવાની, પણ આને ભી પડી થોડીક. અહીંયા જો આ કંઈક આ વરસાદનું પાણી ઓલું ભરાય ને તો ખાડા પડી ગયા. તો જમીન ધોવાણ થઈ ગયું, કેવું થઈ ગયું? તો અહીંયા બધા ખેતરનું પાણી હાલો. રાવો કંઈક કપાસ છે. તો મેં હવે અહીંથી આ કંઈક રસ્તો બનવાનો છે ગાગડિયા ઉપર, તેની ઉપર હાલીને જવાના છે. તો બધા સડે છે. તાજા વારીના શાકભાજી. ચડી ગયો. તો ગાઈસ ફાઇનલી પડાવ પાર કરી લીધો છે. અમે હતા ઓવડી છે ત્યાં, પેલા આમથી આવ્યા, ઓવડીએ ઘડીક રેસ્ટ કર્યો, પછી આવ્યા ને અહીંથી ચડ્યા. અને હવે જાશું થોડી વાર આટા મારશું ને પછી જાશું ઘરે. બહાર નીકળી ગયા છે જો આ કંજાવમાંથી. વાહ હતા ઠેઠ અમે. તમે ક્યાં ઓવડી બતાવી હતી? દેખાતી હશે અહીંથી? નહીં દેખાય. ત્યાંથી માણ નીકળ્યા ને અહીંયા જો હા ધમણ છે. હાય ગાઈસ. તો કેસુ તાર પગ બધે કેસુ તો મોજા બનાવ્યા હતા ત્યારે. અને આ દીસુની બે ફ્રેન્ડ છે. વ્લોગમાં હા કહી દો. માહી અને દુહી. માહી હાય. કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ સરસ, આમ મજા આવે બહુ. તો વાતાવરણ બહુ સારું હતું. આમ આપણે આદત નથી એટલે ખાલી હાલતા ચાલતા ને એમ ન ફાવે, બાકી આમ રહીને તો મજા આવે, કેમ કે હવા શુદ્ધ, બેઠા હોય તો, અને ખાવા પીવાનું ને વાડીએ હોય તો એન્જોય. મજા તડકો ને ગરમી છે ને એટલે તૃપ્તિ. નકર તો કઈ એટલી બધી ગરમી ન થાય. આ સહજ પણ થોડોક ઝીણો ઝીણો વરસાદ આવતો તો તડકો પડે છે ને એટલે બધી બફારો આવે છે બહાર નીકળે. પાળા ઉપર હાલવા દક પડ્યો. પાળા ઉપરથી આવ્યા. હાલો મળીએ થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને ગરમી બહુ થતી હતી, પલ્લી ગયા હતા. અને આ છે ને હિનાબેનનું જૂનવાણી મકાન છે. આ બધા જૂનવાણી મકાન ને જે હાલમાં રહી છે નવું મકાન છે એવું છે બધું. મળીએ હવે થોડી વારમાં, ચા પાણી પીને પછી નીકળીએ. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જો મકાઈ ખાવા બેઠા છીએ. મસ્ત ઘરની મકાઈ છે અને તાજી છે એકદમ મસ્ત બાફી છે. ચાલો બધા મકાઈ ખાવા. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જાય છે લીલિયા, ત્યાંથી જશું અમે અમારા ઘરે. તો બસ મારા નણંદની લોકો અમારી સાથે આવે છે અને અત્યારે રસ્તામાં ઊભા રહ્યા છીએ. સંજયભાઈ પાછા ઘરે ગયા. તો બગલો કેવડો ડોગ જોઈ ને, બગલાની તો કેટલી લાંબી ડોગ છે, શિકાર કરે. તો કાંઈ નહીં, બસ હાલો મળીએ હવે થોડી વારમાં. તો ગાઈસ હવે અત્યારે લીલિયા પહોંચી ગયા અને અહીંયા જે આ ખુંભણિયા મળે છે ભજીયા, તો સંજયભાઈ મંગાવ્યા છે. અને ખુંભણિયા ચિપ્સ લઈ અમે એ ઊભી રાખી છે, ભજીયા મંગાવ્યા છે. અને તબિયત થોડી ફેર પડ્યો છે, તબિયત વાંધો ને અણશક્તિ જેવું લાગે છે મને. તો જો બે ભાઈ બેન બેઠા છે.
અત્યારે અમારા કુંભણિયા આવી ગયા છે મસ્ત ગરમા ગરમ બહુ ટેસ્ટી છે મેં તો ટેસ્ટ કર્યા કેટલા મસ્ત છે સંજયભાઈ મંગાવ્યા છે હો ભાઈ હાલો બધા કુંભણિયા ખાવા અત્યારે કુંભણિયા ખાઈ લીધા અને અહીંથી કુંભણિયા ખાધા ને બાજુમાં મઠ્ઠો લીધો છે હવે જાશું મઠ્ઠો બઠ્ઠો લઈને રોહિત ને શું તમે કહો છો શું લેવાનું છે જાય એવો દુકાનમાં પછી ખબર પડે હોમ થિયેટર લેવાનો વિચાર છે સંજયભાઈ લેવાય કે ન લેવાય લેવાય સ્પીકર કેવાય સ્પીકર હે તો કાંઈ નહીં બસ હાલો જોઈએ હવે ઈ ગમશે તો લેશું ગાઈઝ હવે આવ્યા તો અમે અત્યારે લીલિયામાં અમી મોબાઈલમાં બરોબર તો હવે જો અમે આ લીધું છે બ્લૂટૂથ મારા નણંદેની આ લીધું છે અને કાંઈ નહીં બસ જો અહીંયા મોબાઈલ ને બધું સરસ મળે છે ઓનર છે ભાઈ તમારું નામ શું છે હિતેશ હા હિતેશભાઈ તો કાંઈ નહીં બસ તમારે કાંઈ કોઈ પણ મોબાઈલ લેવો હોય કાંઈ પણ લેવો હોય તો અહીંયા આવજો સરસ બધી વસ્તુ મળે છે અને પ્રોપર તમને ડિસ્કાઉન્ટ પણ આપશે તો કાંઈ નહીં બસ આટલું મળી આવે ઘરે નીકળી ગયા છીએ દુકાનની બહાર ને હવે જાય છે અમે અમારા ઘરે ફાઇનલી ઘરે જાશું હવે સવારની વાત છે સવાર નાખી રેખડા અને 6 વાગ્યા તો જાશું ઘરે ને કાંઈ નહીં હવે મળે ઘરે જશે